हेलो नमस्ते विद्यार्थी मित्रों मजा में चलो आगलना लेक्चर में आपणे एमसीक्यू नंबर 24 सुधी गण्युं हतुं। एना पछीनो एमसीक्यू छे 25मां एमसीक्यू। एमां एवुं कीधुं के जो ओमेगा ए एकनुं घनमूळ होय, ओमेगा छे ए एकनुं घनमूळ छे अने 1 + ओमेगा रेज़ टू 7 1 + ओमेगा नी 7 घात बराबर ए वत्ता बी ओमेगा। तो ए अने बी ए क्या नंबर थाय एटले ए अने बी नी वेल्यू मेळववानी कीधी। तो अहींया आगळ आपणने आपी दीधुं छे के 1 + ओमेगा नी 7 घात बराबर ए वत्ता बी ओमेगा। हवे आपणे एवुं जाणीए छीए के ओमेगा छे ए एकनुं घनमूळ छे। एकनुं घनमूळ होय ओमेगा ए एकनुं घनमूळ छे तेथी एकना 3 घनमूळ कया कया 1 ओमेगा अने ओमेगा स्क्वेर बराबर 0 थाय। एकना 3 घनमूळोनो सरवाळो 0 थाय तथा ओमेगा નું વેલ્યુ ખબર છે આપણને અને ઓમેગા સ્ક્વેર ની વેલ્યુ ખબર છે, આપણે મેળવી છે આગળ લેક્ચર માં જોઈ શકો તમે થિયરી માં બરાબર। તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ -1/2 પ્લસ √3/2 ઇન્ટુ i અને ઓમેગા સ્ક્વેર બરાબર -1/2 માઇનસ √3/2 ઇન્ટુ i। આ વેલ્યુ પણ આપણે ફાઇન્ડ કરી હતી, જે કાલ્પનિક વેલ્યુ છે, વાસ્તવિક ઉકેલ નથી, કાલ્પનિક છે બરાબર। તો આ ઓમેગા વિશે આપણે એકનું ઘનમૂળ હોય તો આવું થાય એ ભણ્યા હતા। પછી કે એકનું ઘન ઓમેગાનો ઘન એટલે 1 થાય, કેમ કે એકનું ઘનમૂળ છે ઓમેગા, તો ઓમેગા ક્યુબ બરાબર કેટલા થાય 1 થાય, એ પણ આપણે ભણ્યા। તો અહીંયા આગળ 7 ઘાત આપી છે અને અહીંયા 1 + ઓમેગા આપ્યો છે। હવે 1 + ઓમેગા છે એના બરાબર આપણે માઇનસ ઓમેગા સ્ક્વેર લખી શકીએ આના પરથી। આ ઓમેગા સ્ક્વેર પેલી બાજુ છે એટલે માઇનસ, તો 1 + ઓમેગા બરાબર માઇનસ ઓમેગા સ્ક્વેર। તો અહીંયા હું લખું કે 1 + ઓમેગા બરાબર માઇનસ ઓમેગા સ્ક્વેર એની 7 ઘાત બરાબર a + b ઓમેગા। તો અહીંયા આને આપીએ તો 7 દુ ને 14 થઈ ગયું, તો તેથી માઇનસ ઓમેગા ની 14 ઘાત બરાબર a + b ઓમેગા। હવે ઓમેગા ક્યુબ બરાબર 1 લખાય એટલે 3 નો ગુણક કોઈ પણ હોય એટલે એને કેટલા લખાશે 1। તો અહીંયા આગળ આમ લખી શકાય માઇનસ ઓમેગા ની 12 ઘાત ઇન્ટુ ઓમેગા નો સ્ક્વેર 14 ઘાત એટલે 14 એટલે 12 + 2 બરાબર a + b ઓમેગા। તો તેથી માઇનસ ઓમેગા ની 12 ઘાત એટલે 3 એની પાછી 4 ઘાત એટલે ઓમેગા ની 3 ઘાત એટલે 1 થાય, 1 ની 4 ઘાત એટલે અહીંયા આમ લખી શકાય કે ઓમેગા નો ઘન એની 4 ઘાત ઇન્ટુ ઓમેગા સ્ક્વેર બરાબર a + b ઓમેગા। હવે ઓમેગા ક્યુબ બરાબર 1 એટલે 1 ની 4 ઘાત એટલે 1 જ થવાનું, એટલે અહીંયા આવ્યું માઇનસ ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવશે 1 a + b ઓમેગા। હવે ઓમેગા ની વેલ્યુ છે ઘનમૂળ અહીંયા લખેલા છે જુઓ, એ મૂકી દઈએ આમાં। તો તેથી માઇનસ ઓમેગા સ્ક્વેર એટલે કેટલું છે તો કે -1/2 માઇનસ √3/2 ઇન્ટુ i બરાબર a + b ઇન્ટુ ઓમેગા, ઓમેગા કેટલો છે -1/2 પ્લસ √3/2 ઇન્ટુ i। હવે આ માઇનસ ને અંદર ગુણાવો એટલે 2 પ્લસ થઈ જશે એટલે 1/2 પ્લસ √3/2 ઇન્ટુ i બરાબર a વત્તા અને અંદર ગુણાવો એટલે માઇનસ એટલે અહીંયા b/2 આવી જશે માઇનસ b/2 પ્લસ b ઇન્ટુ √3/2 ઇન્ટુ i। આ b છે અને અંદર ગુણાવ્યો એટલે આમ લખાય। તો હવે બંને બાજુ જે છે એના વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગને સરખાવીએ। બંને બાજુના વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગને સરખાવીએ તો આ ભાગ જે છે એ વાસ્તવિક થયો। તો અહીંયા વાસ્તવિક ભાગ 1/2 છે, તો 1/2 બરાબર a માઇનસ b/2 લખાય તથા કાલ્પનિક ભાગને સરખાવું તો અહીંયા √3/2 i તો છે જ એટલે √3/2 is equal to b into √3/2
તો તેથી b બરાબર કેટલા થઈ ગયા 1, બંને બાજુથી √3/2 કેન્સલ થઈ ગયા એટલે b બરાબર 1 મળ્યું. હવે b બરાબર 1 છે અહીંયા મૂકી દઈએ. તો તેથી 1/2 ઇઝ ઇક્વલ ટુ a માઇનસ 1/2 b બરાબર 1. માઇનસ 1/2 આ બાજુ આવે એટલે પ્લસ 1/2 એટલે 1/2 પ્લસ 1/2 અડધો વત્તા અડધો આખો, અડધો વત્તા અડધો આખો. રેડી? તો a બરાબર 1 મળ્યું અને b બરાબર પણ 1 મળ્યું એટલે a અને b ના કયા નંબર મળે? 1 1. એટલે જવાબ આવશે b. રેડી? એટલે ખાસ યાદ રાખવાનું, એક ઓમેગા એ 1 નું ઘનમૂળ હોય તો ત્રણેયનો સરવાળો 0 થાય અને ત્રણેયનો ગુણાકાર 1 થાય એટલે ઓમેગા ઘન બરાબર 1. અને આ બે વેલ્યુ યાદ રાખવાની, ઓમેગાની અને ઓમેગા સ્ક્વેરની. બરાબર? એના કિંમત છે એ મૂકી અને આપણે ઉકેલ્યું એટલે આપણને a અને b ની વેલ્યુ મળી જશે. ચલો MCQ નંબર 26. એમાં શું કીધું? જો a બરાબર cos 4π/3 પ્લસ i sin 4π/3 હોય તો 1 પ્લસ a/2 આખાની 3n ઘાત 3n ઘાત બરાબર ખાલી જગ્યા. ઓપ્શન પણ કેવા મસ્ત આપ્યા છે જુઓ, -1 ની n ઘાત, b -1 ની n ઘાત છેદમાં 2 ની 3n ઘાત, c 1 ના છેદમાં 2 ની 3n અને d -1 ના છેદમાં -1 ની 3 ની n ઘાત 3 × n ઘાત. એટલે આવા ઓપ્શન આપ્યા છે આપણને. પહેલા તો a ની કિંમત છે એ આપણે આની અંદર મૂકી, આની વેલ્યુ મેળવવી છે આપણે. તો a ની કિંમત આની અંદર મૂકી દઈએ. જો મસ્ત MP દાખલો છે, મસ્ત છે, મજા આવે એવો દાખલો છે. બરાબર? શું આપ્યું છે પેલા મેળવવાનું? તો કે 1 પ્લસ a/2 આનું મૂલ્ય આપણે મેળવવું છે. તો અહીંયા આગળ a ની કિંમત છે અહીંથી અહીંયા મૂકી દઈએ આપણે. તો 1 પ્લસ a બરાબર કેટલા આપ્યા છે? તો કે cos 4π/3 પ્લસ i sin 4π/3/2 આખાની 3n ઘાત. હવે અહીંયા આગળ આ વાસ્તવિક ભાગ વત્તા i ગુણ્યા કાલ્પનિક ભાગ એમ લખાય ને, સંકર સંખ્યાનું સ્વરૂપ આવી ગયું. તો હવે પહેલા તો હું તમને થોડાક સૂત્રોની વાત કરી દઉં જે પ્રકરણ નંબર 3 ત્રિકોણમિતીય વિધેયમાં આવ્યા હશે અથવા ન ભણ્યા હોય તો હજી ભણશો તમે. બરાબર? એ સૂત્રની વાત કરું, ખાસ યાદ રાખવાના છે. 1 માઇનસ cos થીટા, જો 1 માઇનસ cos થીટા હોય તો 2 sin સ્ક્વેર θ/2 લખાય એટલે થીટા અડધો થઈ જાય. જો અહીંયા માઇનસ હોય તો અહીંયા sin સ્ક્વેર આવશે, અહીંયા પ્લસ હોય તો અહીંયા cos સ્ક્વેર આવશે. એટલે 1 પ્લસ cos થીટા હોય તો એનું થશે 2 cos સ્ક્વેર θ/2. એ જ રીતે sin થીટાનું સૂત્ર છે sin 2θ અથવા તો sin થીટા હોય તો એનું થશે 2 sin θ/2 × cos θ/2. આ સૂત્ર છે એ ત્રિકોણમિતીય વિધેય ચેપ્ટર નંબર 3. બરાબર? એમાં આવી ગયા. ફરીવાર અહીંયા થીટા હોય તો અહીંયા θ/2 થઈ જશે. અહીંયા માઇનસ હોય 1 માઇનસ cos થીટા તો 2 sin સ્ક્વેર θ/2, 1 પ્લસ cos થીટા તો 2 cos સ્ક્વેર θ/2 અને sin થીટા બરાબર 2 sin θ/2 × cos θ/2. એટલે અહીંયા થીટા હોય ત્યારે આ થીટા અડધો થઈ જશે. અહીંયા 2 થીટા હોય તો અહીંયા થીટા આવશે. બરાબર? તો આ સૂત્ર છે બે, એનો ઉપયોગ આપણે અહીંયા કરવાનો છે. તો અહીંયા આગળ જુઓ તમે 1 પ્લસ cos થીટા આપ્યું છે આપણને, 1 પ્લસ cos થીટા એટલે આવડું આપ્યું છે. એટલે 2 cos સ્ક્વેર θ/2 આવશે, થીટા અડધો થશે એટલે આને લખાય 2 cos સ્ક્વેર θ/2 એટલે 4π/3 એના ભાગ્યા 2, 4π/3 એને ભાગ્યા 2 એટલે 2π/3 થઈ ગયું, 2π/3 પ્લસ i ઇન્ટુ સાઇન થીટા, આખો થીટા છે તો આ સૂત્ર મૂકીએ તો થીટા અડધો કરતો જવાનો એટલે 2 સાઇન અને ભાગ્યા 2 કરવું એટલે 2π/3 ઇન્ટુ કોસ થીટા અડધો 2π/3 આખાના છેદમાં 2 એની 3n ઘાત. ચલો બે માંથી 2 કોમન નીકળે છે, અહીંયા ઉડી જશે. 2 પણ કોમન નીકળે છે અને એક cos 2π/3 પણ કોમન નીકળે છે. જો અહીંયા cos 2π/3, અહીંયા cos સ્ક્વેર, એમાંથી એક વર્ગ
વર્ગમાંથી 1 બહાર આવી જશે એટલે અહીંથી 2 cos 2π/3 કોમન કાઢું છું તો અહીંયા કેટલા વધશે તો કે cos 2π/3 વત્તા અહીંયા I sin π/3 2π/3 આખાની કેટલી ઘાત આપી છે 3n ઘાત એના છેદમાં 2 એના 2 ની પણ 3n ઘાત છે એટલે આખાનું લઈ લેશું આ રીતે બરાબર તો હવે આ બે કેન્સલ થઈ ગયા તો અહીંયા વધ્યું cos 2π/3 હવે cos 2π/3 નું મૂલ્ય કેટલું છે જુઓ sin π/3 પેલા તો એકમ વર્તુળ તમે ભણી ગયા છો આ 0 અહીંયા π/2 હવે આ 30 નો ખૂણો એટલે π/6 પછી 45 નો ખૂણો એટલે π/4 અને 60 નો ખૂણો એટલે π/3 x અક્ષ સાથેનો ખૂણો જોવાનો x અક્ષ સાથેનો આ 30 45 અને આ 60 અને આ 90 બરાબર એ રીતે અહીંયા x અક્ષ સાથેનો ખૂણો જુઓ તો આમ 90 પછી આ 60 છે અહીંયા આગળ આવશે પછી 60 અહીંયા આગળ આવ્યું બરાબર પણ 90 + 60 છે સોરી 90 વત્તા આ બાજુ 60 છે એટલે આ 90 માંથી 60 કાઢો એટલે 30 એટલે 90 + 30 એટલે કેટલા થયા 120 120 એ 2π/3 લખાય કેટલું લખાય 2π/3 60 એ π/3 એટલે અહીંયા π/3 પણ બીજું ચરણ એટલે છેદ કરતા એક ઓછું છેદમાં 3 છે એના કરતા એક ઓછું એટલે 2 એટલે બીજા ચરણમાં છેદ કરતા એક ઓછું આવે એટલું યાદ રાખવાનું એટલે અહીંયા કેટલું આવશે 3π/4 અહીંયા કેટલું આવશે 5π/6 x અક્ષ સાથેનો ખૂણો જોવાનો આપણે રેડી તો અહીંયા આગળ 2π/3 આવશે તો 2π/3 એ કેટલું મૂલ્ય થાય તો કે બીજું ચરણમાં આવ્યું બીજા ચરણમાં cos કેવું હોય માઈનસ બીજા ચરણમાં cos ઋણ હોય એટલે 2 છે એ ચરણ દર્શાવે અને π/3 એનું મૂલ્ય આપણને ખબર છે cos π/3 કેટલા થાય 1/2 તો અહીંયા આગળ cos 2π/3 નું મૂલ્ય કેટલું આવશે તો કે -1/2 કેમ તો કે બીજું ચરણ છે તો બીજા ચરણમાં cos ઋણ હોય કે નહીં એટલા માટે આવશે -1/2 આ 2 કેન્સલ થઈ ગયો હવે અહીંયા આવશે -1/2 એની કેટલી ઘાત 3n ઘાત ઇન્ટુ cos 2π/3 પ્લસ I sin 2π/3 એની પણ 3n ઘાત આમ લખાશે ફરીવાર આ ખબર પડી cos 2π/3 નું મૂલ્ય 2π/3 એટલે બીજું ચરણ દર્શાવે અને cos π/3 એનું મૂલ્ય જે હોય એ મૂકવાનું પણ બીજું ચરણ છે એટલે માઇનસ મૂકવાનું cos બીજા ચરણમાં ઋણ હોય બરાબર cos નું π/3 એ મૂલ્ય કેટલું થાય 1/2 પણ 2π/3 આપ્યું એટલે બીજું ચરણ છે એટલે -1/2 રેડી ચલો હવે શું લખાશે આને તો અહીંયા -1/3n ઘાત લખાય ને -1/3n ઘાત અને છેદમાં 2/3n ઘાત આમ લખાય 2 ને સ્વતંત્ર ઘાત આપી દીધી માઇનસ અહીંયા લઈ લીધો આરે -1/3n ઘાત છેદમાં 2/3n ઘાત ગુણ્યા હવે અહીંયા આગળ પેલું સૂત્ર લગાડીએ આપણે કોનું ડી મોવિયરનું સૂત્ર કયું હતું ભાઈ બોલો તો જોઈ તો કે cos θ પ્લસ I sin θ ની n ઘાત બરાબર cos n θ વત્તા I sin n θ તો આવું બધું યાદ રાખવાનું રેડી તો આ ડી મોવિયરનું થિયરમ છે n આગળ ઘાત હોય એ ક્યાં આવી જશે અહીંયા થીટાના ગુણાકારમાં તો અહીંયા આગળ જુઓ તો આ 3n ક્યાં આવશે અહીંયા આગળ આના ગુણાકારમાં એટલે આમ થઈ ગયું કે cos આ 3n ને અહીંયા લાવવું તો 3 થી ઉડી જાય એટલે 2n પાઈ વત્તા sin I sin 2n પાઈ વત્તા I sin 2n પાઈ સમજાય છે ઘાત છે એ ક્યાં લઈએ આપણે થીટાના ગુણાકારમાં એ ડી મોવિયરનું થિયરમ છે એનો ઉપયોગ કર્યો આપણે એટલે ઘાત હતી અહીંયા આવી જશે
એટલે અહીંયા 3 3 કેન્સલ થઈ ગયું એટલે 2n પાઈ. હવે 2n પાઈ એટલે ક્યાં મળે? તો કે n બરાબર 0 મૂકું તો 0. 2n પાઈ એનો મતલબ શું થયો? તો કે n બરાબર 0 મૂકીએ તો અહીંયા મળે. પછી n બરાબર 1 મૂકું તો 2 પાઈ પણ અહીંયા આવશે. બરાબર 0 પાઈ, પછી 2 પાઈ, 3 પાઈ, 4 પાઈ, 5 પાઈ, 6 પાઈ. તો તમે આમ જુઓ ને તો અહીંયા કન્ટિન્યુ અહીંયા એકી સંખ્યા વાળું પાઈ આવશે ને અહીંયા બેકી યુગ્મ વાળું આવશે. બરાબર, તો અહીંયા યુગ્મ સંખ્યા આવતી હોય તો અહીંયા જુઓ 2n પાઈ એટલે યુગ્મ થાય. 2n પાઈ કેવું થાય? યુગ્મ. એટલે એ બધું અહીંયા જ મળશે. n ની કોઈ પણ કિંમત લેશો બિલોંગ્સ ટુ n, n બિલોંગ્સ ટુ n માટે અહીંયા મળશે આપણને 0 આગળ. તો cos 0 કેટલું થાય? 1 અને sin 0 કેટલું થાય? 0. તો એની વેલ્યુ અહીંયા આગળ આના પરથી મળી જશે આપણને -1 ની 3n છેદમાં 2 ની 3n ગુણ્યા cos 2n પાઈ એટલે 1 વત્તા i ઇન્ટુ sin 2n પાઈ એટલે 0. બરાબર, અહીંયા મળે છે અહીંયા cos 0 હોય, cos નું મૂલ્ય 1 હોય અને sin નું મૂલ્ય 0 હોય. તો -1 ની 3n ઘાત છેદમાં 2 ની 3n ઘાત ગુણ્યા 1 એટલે એ તો આ જવાબ થઈ ગયો આપણો. આવો કઈ ઓપ્શન આપ્યો છે જુઓ તો -1 ની 3 ઘાત આપું, 3 ઘાત એટલે -1 જ થવાનું છે. એટલે આને આમ પણ લખી શકાય કે -1 ની 3 ઘાત એટલે -1 એટલે -1 ની n ઘાત છેદમાં 2 ની 3n ઘાત. બરાબર, આ 3n ઘાત 3 ઘાત આપી દઈએ તો પણ એ -1 જ થવાનું એટલે -1 ની n છેદમાં 2 ની 3n. આવી રીતે આપણને ઓપ્શન આપ્યો છે બી. રેડી? ચલો લખી લ્યો. ખૂબ આઈએમપી દાખલો છે. એના પછી જોઈએ નેક્સ્ટ. ચલો 27મો MCQ. એ પણ અગત્યનો છે પણ ઈઝી છે, બહુ ઈઝી દાખલો છે. એવું કીધું કે જો એકના ઘનમૂળ, કાલ્પનિક ઘનમૂળ ઓમેગા હોય એટલે એ તો આપણે જાણીએ છીએ એકના ઘનમૂળ છે એ 1 ઓમેગા અને ઓમેગા સ્ક્વેર છે. રેડી? તો એના માટે આપણને 1 - ઓમેગા પ્લસ ઓમેગા સ્ક્વેર ગુણ્યા 1 - ઓમેગા સ્ક્વેર પ્લસ ઓમેગાની 4 ઘાત એને ગુણ્યા 1 - ઓમેગાની 4 ઘાત વત્તા ઓમેગાની 8 ઘાત અપ ટુ 2n પદ સુધી આપ્યું છે. આવો ગુણાકાર છે એ 2n પદ સુધી છે. બરાબર, તો આમ તમને ખબર પડી ગઈ છે ચોથું પદ કયું હશે? તો કે 1 - ઓમેગાની કેટલી ઘાત આવી જશે? 8 વત્તા ઓમેગાની બરાબર 16. એટલે તમે આમ જુઓ ને તો અહીંયા 1 2 પછી 2 4 4 8 તો 8 16 એમ પદ આવશે આગળ હળવે. તો આવી રીતે એક ગુણાકાર આપણને આપ્યો છે એ આપણે મેળવવાનો છે. તો હવે આપણે એટલું જાણીએ કે 1 + ઓમેગા પ્લસ ઓમેગા સ્ક્વેર બરાબર 0 છે. એકના ઘનમૂળ છે એટલે 1 + ઓમેગા પ્લસ ઓમેગા સ્ક્વેર બરાબર 0. તો હું આમ પણ લખી શકું 1 + ઓમેગા બરાબર -ઓમેગા સ્ક્વેર અથવા 1 + ઓમેગા સ્ક્વેર બરાબર -ઓમેગા. ઓમેગાને અહીંયા રાખું 1 + ઓમેગા તો ઓમેગા સ્ક્વેર પેલી બાજુ -ઓમેગા સ્ક્વેર અને 1 + ઓમેગા સ્ક્વેર બરાબર -ઓમેગા આમ લખી શકાય. તો હવે આપણે જે ગુણાકાર મેળવવો છે એ જુઓ 1 - ઓમેગા પ્લસ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ 1 - ઓમેગા સ્ક્વેર પ્લસ ઓમેગાની 4 ઘાત ઇન્ટુ 1 - ઓમેગાની 4 ઘાત વત્તા ઓમેગાની 8 ઘાત અપ ટુ 2n પદ સુધી. કેટલા પદ આપ્યા? 2n પદ આપ્યા. તો આના બરાબર શું લખાય? તો કે 1 + ઓમેગા સ્ક્વેર 1 + ઓમેગા સ્ક્વેર બરાબર -ઓમેગા. તો અહીંયા લખી શકું 1 + ઓમેગા સ્ક્વેર -ઓમેગા ગુણ્યા અહીંયા 1 - ઓમેગા સ્ક્વેર અને ઓમેગાની 4 ઘાત. હવે ઓમેગાની 4 ઘાત એટલે શું લખાય? તો કે 3 × 1. હવે ઓમેગાની 3 ઘાત એટલે 1 થઈ ગયું એટલે ખાલી ઓમેગા. ઓમેગાની 4 ઘાત એટલે કેટલા આવશે? ઓમેગા. એટલે પ્લસ ઓમેગા -ઓમેગા સ્ક્વેર. એટલે હું ખાલી ગોઠવું છું પેલા 1 + ઓમેગા અને 1 + ઓમેગા સ્ક્વેર આ બે ફોર્મમાં ગોઠવું છું. એના બરાબર આપણે આ લખી શકીએ એટલા માટે. હવે અહીંયા 1 પછી આને પાછળ લખશું. અહીંયા આગળ જુઓ 8 ઘાત. 8 ઘાત એટલે શું લખાય? તો કે 6 અને 2
6 વત્તા 2 8, તો ઓમેગાની 6 ઘાત એટલે 3ની 2 ઘાત, ઓમેગા ક્યુબ એટલે 1, એટલે આ થઈ ગયું 1, એટલે અહીંયા ખાલી આવશે ઓમેગા સ્ક્વેર, એટલે ઓમેગાની 8 ઘાત બરાબર કેટલા લખાય? ઓમેગા સ્ક્વેર, એટલે પ્લસ ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગાની 4 ઘાત, એટલે આગળ જોયું આપણે ઓમેગા. તો આ રીતે આગળ છેક લગી આવશે, 2n પદ સુધી આમનામ જ આવશે, બરાબર. તો હવે 1 પ્લસ ઓમેગા સ્ક્વેર એટલે પાછું આપણે શું લખી શકીએ? માઇનસ ઓમેગા. તો આ માઇનસ ઓમેગા અને માઇનસ ઓમેગા ગુણ્યા 1 પ્લસ ઓમેગા બરાબર માઇનસ ઓમેગા સ્ક્વેર લખાય, એટલે માઇનસ ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા સ્ક્વેર, વળી પાછું 1 પ્લસ ઓમેગા સ્ક્વેર એટલે માઇનસ ઓમેગા માઇનસ ઓમેગા. તો અપ ટુ આવું 2n પદ સુધી ચાલ્યા કરશે. કેટલા પદ સુધી જવાનું? 2n પદ સુધી. તો આ મળ્યું માઇનસ 2n 2 ઓમેગા માઇનસ 2 ઓમેગા સ્ક્વેર માઇનસ 2 ઓમેગા, તો અહીંયા આવશે માઇનસ 2 ઓમેગા સ્ક્વેર અપ ટુ થી 2n પદ સુધી. હવે આપણે એકલા ઓમેગા વાળા પદ લઈએ અને ઓમેગા સ્ક્વેર વાળા પદ લઈએ, તો આમ લખાય કે ઓમેગા વાળા પદ કેટલા છે? તો કે આખા 2n પદ છે, એમાંથી અડધા 2 ઓમેગા વાળા છે. માઇનસ 2 ઓમેગા વાળા પદ કેટલા છે? આનાથી અડધા, એટલે n પદ. અને માઇનસ 2 ઓમેગા સ્ક્વેર વાળા કેટલા પદ છે? તો કે ઈ પણ n પદ. ત્યારે બેયના ભેગા કરીએ એટલે 2n પદ થાય. આખો ગુણાકાર છે એમાં કુલ 2n પદ છે. કેટલા પદ છે? 2n. એ 2n પદની અંદર અડધા પદ એવા છે કે જે માઇનસ 2 ઓમેગા આવે છે, અને અડધા પદ એવા છે કે જે માઇનસ 2 ઓમેગા સ્ક્વેર આવે છે. તો અહીંયા આગળ હું લખી શકું કે માઇનસ 2 ઓમેગાની કેટલી ઘાત આવશે? n, અને માઇનસ 2 ઓમેગા સ્ક્વેરની પણ n ઘાત. આમ લખાય. બે પદ n હશે ને, કેમ કે 2n પદ છે કુલ, બે અડધા અડધા છે, એટલે બે પદ n હશે, તો એનો ગુણાકાર n ઘાત થઈ ગયો. તો હવે અહીંયા આગળ જુઓ તમે, તો બેની ઘાત કેવી છે? સરખી. ઘાત સરખી હોય ત્યારે આધારનો ગુણાકાર થાય, એટલે આધારનો ગુણાકાર કરું તો માઇનસ 2 ઓમેગા ગુણ્યા માઇનસ 2 ઓમેગા સ્ક્વેર આખાની n ઘાત. આમ લખાય આ રીતે, a ની n ઘાત b ની n ઘાત. તો a ઇન્ટુ b ની કેટલી ઘાત થાય? n ઘાત. ઘાતાંક સમાન હોય ત્યારે આધારનો ગુણાકાર થાય, અને આધાર સમાન હોય ત્યારે ઘાતાંકનો સરવાળો થાય. આધાર બેયના સમાન છે ત્યારે ઘાતાંકનો સરવાળો, એટલે a ની n વત્તા b ઘાત, બરાબર. તો અહીંયા આગળ શું આવશે? હવે જુઓ, તો કે માઇનસ માઇનસ પ્લસ 4 ઓમેગા ઇન્ટુ ઓમેગા સ્ક્વેર એટલે ઓમેગા ક્યુબ આખાની કેટલી ઘાત? n ઘાત. હવે ઓમેગા ક્યુબ એટલે આપણે જાણીએ કેટલા છે? 1. ઓમેગા ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 1, બરાબર ને? 1/3 ઘનમૂળનો ગુણાકાર એટલે કે ઓમેગા ક્યુબ એટલે 1. આ 1 થઈ ગયું. તો અહીંયા 4ની n ઘાત. હવે 4ની n ઘાત હોય એવું એક આપણને ઓપ્શન નથી આપ્યો, તો શું આપ્યું? તો કે 4ની n ઘાત એટલે 2ની 2 એની n ઘાત લખાય. તો 2ની 2n ઘાત થઈ ગઈ. ઘાતની ઘાતનો ગુણાકાર થાય, ઘાતની ઘાતનો ગુણાકાર એટલે 2n. તો 2ની 2n ઘાત ઓપ્શન આપ્યો છે C, બરાબર છે. ઈઝી પણ થોડોક ઇન્ટરેસ્ટિંગ છે, બરાબર ને? ચલો નેક્સ્ટ MCQ જોઈએ. ચલો MCQ નંબર 28, ઇન્ટરેસ્ટિંગ, એ પણ IMP, બહુ ઈઝી છે. જુઓ શું આપ્યું છે? cos 2 થીટા પ્લસ phi sin 2 થીટા ની -5 ઘાત, cos 3 થીટા માઇનસ i sin થીટાની 3 થીટાની 6 ઘાત, અને sin થીટા માઇનસ i cos થીટાની 3 ઘાત. હવે આપણી પાસે ડી મોવિયરનું થિયરમ છે કે cos થીટા વત્તા i sin થીટા એની n ઘાતો હોય તો એ n છે આપણે અહીંયા લખીએ, એટલે cos n થીટા પ્લસ i sin n થીટા લખાય. આ ડી મોવિયર ભાઈએ કહી ગયા કે આમ થાય. cos થીટા પ્લસ i sin થીટાની n ઘાત ઇઝ ઇક્વલ ટુ cos n થીટા પ્લસ i sin n થીટા. રેડી? તો આ ડી મોવિયરનું થિયરમનો યુઝ કરવો છે આપણે, તો cos થીટા પ્લસ i sin થીટા હોવું જોઈએ. તો છે અહીંયા બધે તો એવું છે, પણ આ લાસ્ટ પદ જે છે એમાં sin થીટા માઇનસ i cos થીટા આપ્યું છે, તો ત્યાં આગળ આપણે ચેન્જ કરવો પડશે ને. પેલા શું લાવવું પડશે? તો કે
કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા અથવા તો કોસ થીટા માઇનસ આઈ સાઇન થીટા લાવવું પડે. તો અહીંથી માઇનસ આઈ છે એ કોમન કાઢવો પડે. તો હું માઇનસ આઈ કોમન કાઢશું પહેલા. તો ચલો શું આપ્યું છે? કોસ 2 થીટા પ્લસ આઈ સાઇન 2 થીટા ની -5 ગુણ્યા કોસ 3 થીટા માઇનસ આઈ સાઇન 3 થીટા એની 6 ગુણ્યા સાઇન થીટા માઇનસ આઈ કોસ થીટા ની 3. હવે પેલા તો આને ઠેકાણે પાડવાનું છે આપણે. તો એના માટે શું કરશું? તો કે એમાંથી માઇનસ આઈ કોમન કાઢું. માઇનસ આઈ કોમન કાઢું એટલે માઇનસ આઈ નો ક્યુબ કોમન નીકળશે. ખાલી 3 છે એટલે. તો અહીંયા હું લખી શકું માઇનસ આઈ નો ઘન, માઇનસ આઈ નો ઘન, અથવા તો આઈ ગુણાવીએ એવું પણ કહી શકાય. તો આઈ ના ઘન વડે ગુણવા પડે, બરાબર. પણ આપણે એવું રાખીએ કે માઇનસ આઈ છે એ કોમન કાઢે. હવે માઇનસ આઈ કોમન કાઢીએ અહીંથી, તો માઇનસ આઈ ક્યુબ માઇનસ આઈ વડે ગુણીને ભાગવા પડે આને, બરાબર. અહીંયા આગળ નથી તો માઇનસ આ ગુણીને ભાગવા પડે. હવે માઇનસ આઈ કોમન નીકળી ગયું તો અહીંયા વધ્યું -1/i. એટલે આના ગુણાકારમાં આવશે -1/i. તો અહીંયા લખાય -1/i ઇન્ટુ i. તો i² એટલે -1 પ્લસ ઇઝ ઇક્વલ ટુ i લખાય. એટલે સાઇન ના ગુણાકારમાં i આવી ગયો પ્લસ. તો હવે cos 2 થીટા પ્લસ i sin 2 થીટા રેઝ ટુ -5 ઇન્ટુ cos 3 થીટા. હવે અહીંયા આગળ પાછું થોડુંક ગડબડ વાળું થાય કે અહીંયા પણ પ્લસ હોવું જોઈએ ને કે નહીં? તો પ્લસ હોવું જોઈએ. એના માટે હું લખી શકું કે cos -3 થીટા, કેમ કે cos યુગ્મ વિધેય છે. cos કેવું છે? યુગ્મ વિધેય. એટલે -3 થીટા પ્લસ આ માઇનસ ને અંદર લઈ જાઓ એટલે i sin -3 થીટા. કેમ કે માઇનસ છે અહીંયા સાઇન અયુગ્મ વિધેય એટલે -12 આવે એટલે અહીંયા માઇનસ લખાય. એટલે આમ લખી શકાય એને. તો એમ ન લખો તો પણ આમને આમ રાખી શકાય એને. ચલો રેઝ ટુ 6. પછી અહીંયા આગળ શું થઈ જશે? અહીંયા આગળ તો કે આ સાઇન થીટામાં અહીંયા આઈ ગુણાઈ જશે ને આ પેલા આવી જશે એટલે કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા થઈ ગયું. શું કામ? આપણે એમાંથી આઈ માઇનસ આઈ કોમન કાઢી લીધો એટલે. ડન. ચલો હવે આપણે જે જોતું એ મળી ગયું. માઇનસ આઈ ની 3 આપ્યું છે તો હું આમ લખી શકું એને -i² ઇન્ટુ -i. આમ લખી શકાય -i² ઇન્ટુ -i ઇન્ટુ કોસ. હવે અહીંયા બધી જગ્યાએ આપણે આવડું ડી મોવિયર નું થિયરમ લગાડી દઈએ. ઘાત છે એ આગળ અહીંયા લઈ લઈએ તો આ ઘાત છે એ ક્યાં આવી જશે? અહીંયા આગળ. એટલે કેટલા આવશે? તો કે 2 ઇન્ટુ -5 એટલે -10 થીટા પ્લસ i sin -10 થીટા. એ જ રીતે અહીંયા આગળ જોઈએ તો આ પણ અહીંયા આવી જશે એટલે cos -18 થીટા વત્તા i sin -18 થીટા. પછી અહીંયા આગળ જુઓ તો cos 3 થીટા પ્લસ i sin 3 થીટા. હવે આ બધાનો ગુણાકાર છે એમાં શું થઈ જશે? પેલા તો આ માઇનસ i² છે, i². આમ કરીએ ને તો અહીંયા આમ લખાય કે -1 ઘન એટલે માઇનસ અને i નો ઘન એટલે i² ઇન્ટુ i. i નો ઘન એટલે i² ઇન્ટુ i આમ લખાય ખરેખર. હવે માઇનસ નો ઘન તો માઇનસ જ આવશે. i² એટલે -1 અને -1 ઇન્ટુ i એટલે -i માઇનસ પ્લસ i એટલે આનું થઈ જશે પ્લસ i, બરાબર. -1 નો ઘન એટલે -1 અને i નો ઘન એટલે i² ઇન્ટુ i એટલે -i માઇનસ પ્લસ i. હવે અહીંયા આગળ તમે જુઓ આ બધાનો ગુણાકાર તો આપણે એક દાખલો આવો પેલા ગણી ગયા. આવો દાખલો એક આપણે એક MCQ છે એ પેલા ગણી ગયા, પેલા લેક્ચરમાં આઈ થિંક આવી ગયો.
કે આ બધા જે છે એનો ગુણાકાર કરું તો કોસ ઇન્ટુ આ બધા થીટાનો સરવાળો થઈ જશે, બરાબર. કેમ કે કયા સૂત્ર આવશે અહીંયા આગળ ગુણાકાર કરશો ને એટલે આવડા સૂત્ર આવી જશે. કોસ આલ્ફા પ્લસ બીટા એટલે કોસ આલ્ફા કોસ બીટા પ્લસ હોય તો માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા, અને જો અહીંયા આગળ માઇનસ હોય કોસ માઇનસ આલ્ફા માઇનસ બીટા તો કોસ આલ્ફા કોસ બીટા, માઇનસ હોય તો પ્લસ સાઇન આલ્ફા સાઇન બીટા. પછી એ જ રીતે સાઇનમાં ભણી ગયા, સાઇન આલ્ફા પ્લસ ઓર માઇનસ બીટા એટલે જો પ્લસ હોય તો પ્લસ આવશે સાઇન આલ્ફા કોસ બીટા પ્લસ ઓર માઇનસ કોસ આલ્ફા સાઇન બીટા. આ સૂત્ર આપણે શરૂઆતમાં એક દાખલો આવ્યો છે MCQ, બરાબર. પહેલા લેક્ચરમાં જે MCQ આવ્યો એમાં આ સૂત્ર ભણ્યા હતા આપણે. કોસ આલ્ફા પ્લસ બીટા કોસ આલ્ફા માઇનસ બીટા કોસ સાઇન આલ્ફા પ્લસ ઓર માઇનસ બીટા. તો આ સૂત્ર છે અહીંયા બનશે, આનો ગુણાકાર કરશો ને બધાનો એટલે આવડા સૂત્રો મળશે તમને, એટલે થીટાનો સરવાળો થતો જાય. એટલે જોઈ લેજો MCQ આપણે જે આગળ ગણ્યો એ, બરાબર. તો અહીંયા આવશે કોસ માઇનસ 10 થીટા વત્તા માઇનસ 18 થીટા વત્તા 3 થીટા વત્તા આઈ સાઇન માઇનસ 10 થીટા માઇનસ 18 થીટા અને પ્લસ 3 થીટા. આવું થઈ જશે. તો એને શું લખાય તો કે આઈ ઇન્ટુ કોસ માઇનસ 10 માઇનસ 18 માઇનસ 28 પ્લસ 3 એટલે માઇનસ 25 થીટા માઇનસ 25 થીટા પ્લસ આઈ સાઇન માઇનસ 25 થીટા. રેડી? તો શું આવશે તો કે આઈ કોસ યુગ્મ વિધેય એટલે કોસ માઇનસ થીટા હોય તો કોસ પ્લસ થીટા થઈ જાય, માઇનસ ને ગળી જાય. કોસ યુગ્મ વિધેય છે એટલે માઇનસ ને ગળી જાય, ખાઈ જાય એટલે એ પ્લસ થઈ જાય. અને સાઇન છે એ અયુગ્મ વિધેય છે એટલે એ ઓકી કાઢે, બહાર કાઢે એટલે માઇનસ સાઇન થીટા આવી જાય. સાઇન અયુગ્મ વિધેય એટલે માઇનસ બહાર કાઢી નાખે એટલે માઇનસ સાઇન થીટા, અને કોસ યુગ્મ વિધેય એટલે માઇનસ ગળી જાય એટલે પ્લસ થઈ જાય, બરાબર. ચલો તો અહીંયા આગળ કોસ યુગ્મ વિધેય એટલે પ્લસ 25 થીટા અને સાઇન અયુગ્મ વિધેય એટલે માઇનસ 12 આવી જાય એટલે માઇનસ આઈ સાઇન 25 થીટા. તો આ આપણો જવાબ આઈ ઇન્ટુ કોસ 25 થીટા માઇનસ આઈ સાઇન 25 થીટા કયું આવશે? સી. ડન. તો કેવો મસ્ત દાખલો હતો, બરાબર. ચલો ઉતારી લ્યો. ચલો એના પછી દાખલા નંબર 29 એમાં શું કીધું તો કે જો Z1 ઇઝ ઇક્વલ ટુ 9y² માઇનસ 4 માઇનસ 10ix અને Z2 ઇઝ ઇક્વલ ટુ 8y² પ્લસ 20i, જ્યાં Z1 બરાબર Z2 હોય તો Z બરાબર x પ્લસ iy ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. એટલે આના પરથી આપણે x અને y ની કિંમત મેળવવાની, પણ અહીંયા Z1 ઇઝ ઇક્વલ ટુ Z2 આપી દીધું છે આપણને, બરાબર. એટલે એ બેને સમાન લેવાના, Z1 બરાબર Z2 એટલે x અને y ની કિંમત મળે અહીંયા મૂકવાની Z માં, એટલે Z ઇઝ ઇક્વલ ટુ x પ્લસ iy મેળવવાનું કીધું છે. હવે Z1 ને Z2 આપ્યા છે, અહીં આપણને Z1 બરાબર Z2 આપ્યા છે, તો Z1 એટલે 9y² માઇનસ 4 માઇનસ 10i ઇન્ટુ x, એટલે આને લખાય કે i ઇન્ટુ 10x ઇઝ ઇક્વલ ટુ 8y² પ્લસ i ઇન્ટુ 20 એટલે 20i. હવે બંને બાજુ વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ સરખાવી દઉં તો અહીંયા છે 9y² માઇનસ 4 બરાબર 8y² અને માઇનસ 10x બરાબર 20 આમ મળશે. તો અહીંયા આગળ જુઓ 8y² આ બાજુ આવે એટલે 9y² માઇનસ 8y² ઇઝ ઇક્વલ ટુ આ માઇનસ 4 પેલી બાજુ પ્લસ, અને અહીંયા થઈ જશે માઇનસ x બરાબર 20 માઇનસ 10, બરાબર. તો તેથી y² બરાબર 4. હવે y² બરાબર 4 એટલે y બરાબર કેટલા થયા? પ્લસ ઓર માઇનસ 2. y બરાબર પ્લસ ઓર માઇનસ 2 અને x બરાબર કેટલા મળ્યા? માઇનસ 2. તો તેથી z ઇઝ ઇક્વલ ટુ x પ્લસ iy ઇઝ ઇક્વલ ટુ x એટલે માઇનસ 2 અને અહીંયા પ્લસ ઓર માઇનસ i2 અથવા તો 2i પ્લસ ઓર માઇનસ 2i, બરાબર. y બરાબર પ્લસ ઓર માઇનસ 2 છે. તો આ મળ્યો આપણને z.
-2 ± 2i એટલે જવાબ આવશે બી. રેડી? ચલો એના પછી MCQ નંબર 30 અને આજ માટે છેલ્લો MCQ, પછી આપણે આગળના લેક્ચરમાં ગણશું. આ એક ગણી અને આજનો લેક્ચર પૂરો કરીએ. શું કીધું છે? જો 3/49 એને ગુણ્યા x + iy બરાબર 3/2 વત્તા √3/2i આખાની 100 અને x = ky તો k નું મૂલ્ય મેળવો. એટલે આના પરથી પહેલા આપણે x અને y નું મૂલ્ય મેળવવાનું. એ x y નું મૂલ્ય અહીંયા મૂકવાનું એટલે k ની કિંમત મળશે. રેડી? ચલો તો પહેલા જે આપણને આપ્યું છે એને જોઈએ. 3/49 x + iy બરાબર 3/2 વત્તા √3/2 એની 100 ઇન્ટુ i છે. હવે આમાંથી હું અહીંયા 3/49 આપી તો આમાંથી હું √3 કોમન કાઢીશ. કેટલા કોમન કાઢીશ? √3. હવે √3 કોમન કાઢું તો કેટલા વધે જુઓ. 3/49 x + iy √3 કોમન કાઢું તો √3 ની 100 કોમન નીકળશે. કેટલી ઘાત આવશે? આખાની 100 છે એટલે √3 ની 100 ગુણ્યા અહીંયા થઈ જશે √3/2 અને અહીંયા √3 કોમન નીકળી જાય એટલે 1/2 ઇન્ટુ i આખાની 100. બરાબર? ચલો હવે શું કરશું તો કે 3/49 ઇન્ટુ x + iy અહીંયા 100 છે અને અહીંયા 1/2 એટલે 50 થઈ જશે. 3 ની √3 એટલે 3 ની 1/2 અને આખાની 100 એટલે 100/2 એટલે 50. 3 ની 50 એને ગુણ્યા. હવે આને આપણે ધ્રુવીય સ્વરૂપમાં ફેરવી નાખીએ. ધ્રુવીય સ્વરૂપમાં ફેરવવું હોય તો જોવું પડે કે cos θ + i sin θ. ધ્રુવીય સ્વરૂપ એટલે cos θ + i sin θ. એ એટલા માટે ફેરવીએ કે અહીંયા ઘાત આપી છે, એ ઘાતને અંદર લાવવી હોય તો ડી મોવિયરનું થિયરમ વાપરવું છે. તો ડી મોવિયરનું થિયરમ તો એવું છે કે cos θ + i sin θ હોય એની n ઘાત આપી હોય તો હું આ n ને છે આગળ લાવી શકું. અહીંયા cos n θ + i sin n θ ડી મોવિયર થિયરમ લાગી શકે. બરાબર? તો એના માટે cos θ + i sin θ હોવું જોઈએ. તો cos θ + i sin θ ના સ્વરૂપમાં લાવવું પડે આપણે આને. તો cos નું મૂલ્ય √3/2 ક્યારે થાય તો કે π/6 છે અને sin નું મૂલ્ય √3/2 ક્યારે થાય? સોરી 1/2 તો π/6 છે. એટલે π/6 માટે θ મળી ગયો આપણને. તો હું એને સીધું લખી શકું કે cos π/6 વત્તા sin π/6 અહીંયા i આખાની 100 આમ લખી શકાય. બરાબર? ધ્રુવીય સ્વરૂપમાં ફેરવી નાખ્યું આને. થીટા છે આમનામ આપણે આના મૂલ્ય પરથી નક્કી કરી નાખ્યો. થીટા કેટલો આવશે? √3/2 અને 1/2 તો કે π/6 છે. cos π/6 √3/2 થાય અને sin π/6 1/2 થાય. રેડી? ચલો તો 3/49 ઇન્ટુ x + iy 3/50 ગુણ્યા. હવે આ 100 છે અહીંયા અંદર લઈ આવું તો cos 100π/6 એટલે કેટલાય 2 ભાગ આવશે એટલે 50π/3 લખાય. કેટલા લખાય? 50π/3 પ્લસ i sin 50π/3 લખાય. 50π/3. રેડી? 100 છે એ ડી મોવિયરનું થિયરમ લગાડ્યું એટલે એ થીટામાં આવી ગયો 100. હવે અહીંયા 3/49 ને અહીંયા 3/50 એટલે 3/49 પેલી બાજુ છેદમાં જવા દો એટલે અહીંયા 3/1 વધી. તો x + iy બરાબર કેટલા મળ્યા? 3 ઇન્ટુ 3 ગુણ્યા cos ની 50π/3 એટલે આમ લખાય cos. હવે એને પાછું આપણે ફેરવવું છે એટલે 16 તેરી 48 ભાગ આવશે. તો હું આમ લખી શકું 50π/3 બરાબર 48π વત્તા 2π/3 આમ લખી શકાય ને. 50 ના ભાગ પડ્યા 48 વત્તા 2 તો 48 ના છેદમાં 3 એટલે 16π વત્તા 2π/3. 16π વત્તા 2π/3. જુઓ આ બધું ચેપ્ટર નંબર 3 માં આવશે ભણવાનું. આવી ગયું કે આવવાનું છે? બરાબર? ન ભણ્યા તો હજી ભણશો તમે. હવે 16π એટલે ક્યાં આવશે? અહીંયા આગળ 16π + 2π/3 એટલે +2π/3 એટલે પાછું ક્યાં આવશે?
તો કે અહીંયા આગળ 2π/3 અહીંયા છે ને, આપણે આગળ જોયું એક દાખલામાં 2π/3 અહીંયા આવશે, એટલે 16 + 2π/3 એટલે ક્યાં આવી આવે? બીજા ચરણમાં. તો અહીંયા આગળ આપણે જોઈએ તો શું મળે આપણને? તો કે cos છે 16π/3 એટલે 16π + 2π/3 એટલે વિધેય બદલે નહીં, એમ નામ રહેશે, એટલે સીધું 2π/3, વિધેય બદલશે નહીં, બરાબર. એટલે cos 2π/3 વત્તા I sin અહીંયા પણ 2π/3. તો હવે તેથી x + iy બરાબર કેટલા આવશે? cos 2π/3 બીજું ચરણ, બીજા ચરણમાં cos નું મૂલ્ય ઋણ હોય, π/3 એ 1/2 એટલે -1/2 એટલે 3 ગુણ્યા -1/2 પ્લસ sin નું મૂલ્ય √3/2 થાય ઇન્ટુ i, આવું કંઈક મળે. તો હવે આ 3 ને અંદર ગુણાવી દઉં તો x બરાબર મને કેટલા મળે? 3 - 3/2 અને y બરાબર કેટલા મળે? તો કે 3√3/2. બરાબર. આ બેને સરખાવીએ, વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ, 3 ને અંદર ગુણાવી તો x બરાબર -3/2 અને y બરાબર 3√3/2. અને હવે x બરાબર ky આપ્યું છે આપણને, તો x બરાબર ky એટલે -3/2 = k * 3√3/2 લખાય. તો હવે બંને બાજુ 3 કેન્સલ થઈ જશે, 2 કેન્સલ થઈ જાય એટલે -1 = √3 × k મળ્યું, √3 × k. તો તેથી k બરાબર કેટલા આવશે? -1/√3, -1/√3 k બરાબર, એટલે ડી જવાબ આવશે -1/√3. બહુ ઈઝી દાખલો છે, કઈ છે નહીં, ખાલી આ એક ખબર પડવી જોઈએ કે અહીંથી આને ધ્રુવીય સ્વરૂપમાં લાવી અને આને અંદર ગુણાવવાનો છે. પછી બે બાજુ વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ સરખાવી દો એટલે x અને y મળે. એ x y ની કિંમત આપણે અહીંયા મૂકી દઈએ એટલે k ની કિંમત મળે -√3/2. બહુ ઈઝી છે, બરાબર. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ, નેક્સ્ટ ટાઈમ આગળના દાખલા છે એ ગણશું. થેન્ક યુ.